નમસ્કાર મિત્રો, વર્ણી એક્ઝિમની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે અગાઉના વિડીયોની અંદર એક વાત કરી હતી કે ઇન્ડિયાના ડેટા કઈ રીતના એનાલિસિસ કરી શકાય. તો એના માટે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ નામની વેબસાઇટ આપણે ચેક કરી હતી કે આપણે પર્ટિક્યુલર બેસ્ટ પ્રોડક્ટ કઈ રીતના સિલેક્ટ કરીએ કે બેસ્ટ માર્કેટ કઈ રીતના સિલેક્ટ કરી શકીએ. ઓકે, અને આપણા માટે સુટેબલ પ્રોડક્ટ કઈ છે તો કે એની વાત કરી હતી. જો તમારે એ વિડીયો જોવાનો બાકી હોય તો આ વિડીયો ચેક કરીને જોઈને આપણે નીચે લિંક કેપ્શનની અંદર આપેલી છે, ડાયરેક્ટલી તમે એ વિડીયો પણ જોઈ શકો છો. તો આજે પ્રોડક્ટ સિલેક્શન માટે આપણે ઇન્ડિયાને તો ડેટા ચેક કર્યા કે ઇન્ડિયા એ કઈ પ્રોડક્ટ સૌથી વધારે એક્સપોર્ટ કરે છે, ઇન્ડિયાનું માર્કેટ કયા માર્કેટની અંદર છે. સાથે સાથે આપણે અમુક ડેટા એવા ચેક કરવાના હોય છે જે તમારી પ્રોડક્ટ સિલેક્શન કરવામાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આપણે ઇન્ડિયામાંથી જે વધારે એક્સપોર્ટ થાય છે એ બધી રીતે તો પ્રોડક્ટ સિલેક્ટ કરી જ તે, બટ પર્ટિક્યુલર માર્કેટની અંદર અધર કેટલા કન્ટ્રી એવા છે કે જે સેમ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એવી સેમ પ્રોડક્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે. તેના પર એ કયા રેટ પર એક્સપોર્ટ કરે છે અને આપણે કયા રેટ પર એક્સપોર્ટ કરીએ છીએ, આ બધા જ ડેટા એનાલિસિસ એ તમારે પ્રોડક્ટ સિલેક્શન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો જે ડેટા એ ઇન્ડિયન ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર નથી મળતા એ ડેટા એ તમને આ ટ્રેડમેપ નામની વેબસાઇટ ઉપર તમને એ બધા જ ડેટા તમને મળી જાય છે. હા, આ ડેટાનું પણ એનાલિસિસ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ તમે 4 નંબરનું ચેપ્ટર લઈ લો તો કે ઘી લઈને તમે ન્યૂઝીલેન્ડ વેચવા જાઓ તો એ એક્સપોર્ટ થવાનું જ નથી. પર્ટિક્યુલર રીઝન એ છે કે ત્યાં 150 રૂપિયાનું કેજી મળે છે, તો શું તમારું કોઈ 600 રૂપિયાવાળું કેજી લેશે? તો એ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવું એ તમને આ ટ્રેડમેપ નામની વેબસાઇટ ઉપરથી ખબર પડશે. તો અહીંયા પર્ટિક્યુલર HS કોડ, તો અહીંયા આપણે કે આપણી પ્રોડક્ટનો HS કોડ, સપોઝ આપણી પાસે 04 નંબરની ડેરી પ્રોડક્ટ છે. ઓકે, તો 04 નંબરમાં અહીંયા રિપોર્ટ છે, અહીંયા ઓલ લખેલું છે, મીન્સ કે ઓલ કન્ટ્રી અહીંયા લખ્યું છે ઇમ્પોર્ટ. તો આ ડેટા તમને એ દેખાડે છે કે ઓલ કેટલા કન્ટ્રી 4 નંબરનું ચેપ્ટર ઇમ્પોર્ટ કરે છે. ઓકે, સપોઝ આની અંદર તમારે 10 નંબરનું ચેપ્ટર તો કે રાઈસ લેવા છે કે રાઈસ કેટલા કન્ટ્રી ઇમ્પોર્ટ કરે છે એ જોવા છે. તો રાઈસનો HSO કોડ છે 1006. તો 1006 એ આવ્યા. અહીંયા છે ઓલ, અહીંયા છે ઇમ્પોર્ટ. તો આ તમને એ ડેટા દેખાડે છે કે ઓલ કન્ટ્રીમાંથી કયું કન્ટ્રી સૌથી વધારે રાઈસ ઇમ્પોર્ટ કરે છે. ધેન આફ્ટર હવે આપણે આપણા કોમ્પિટિટરના ડેટા જોવા છે કે આપણે તો એક્સપોર્ટ કરીએ જ છીએ, સાથે સાથે આ સેમ પ્રોડક્ટ અધર કેટલા કન્ટ્રી એક્સપોર્ટ કરી રહ્યા છે. તો એ ચેક કરવા માટે અહીંયા ઇમ્પોર્ટ છે એની જગ્યાએ ટાઈપ કરી દેવાનું એક્સપોર્ટ, એટલે તમને એ ડેટા મળી જશે કે ઓલ કેટલા કન્ટ્રી આ પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે. તો કે ઇન્ડિયા તો કરે જ છે, સાથે સાથે થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન આ બધા કન્ટ્રી પણ આ રાઈસને શું કરી રહ્યું છે, એક્સપોર્ટ કરી રહ્યું છે. રાઈસ એવી પ્રોડક્ટ છે જે ઇન્ડિયા એ 1,20,42,880 કરોડનું ઇન્ડિયા એક્સપોર્ટ કરી રહ્યું છે. ઓકે, અને ધેન આફ્ટર થાઈલેન્ડ, વિયેતનામ આ બધા કન્ટ્રી એ સાથે સાથે આપણે તો એક્સપોર્ટ કરીએ છીએ, સાથે સાથે આ બધા કન્ટ્રી પણ એક્સપોર્ટ કરે છે. હવે સપોઝ આપણે ફોર એક્ઝામ્પલ 4 નંબરનું ડેરી પ્રોડક્ટ લઈ લઈએ તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ. હવે આ રાઈસની અંદર આપણો નંબર જો લો, ફર્સ્ટ નંબરમાં એક્સપોર્ટ આપણે કરીએ છીએ, રાઈટ. સપોઝ રાઈસનો આપણે અહીંયા HS કોડ નાખ્યો. ઓકે, તો ફર્સ્ટ નંબરનું એક્સપોર્ટ એ આપણે કરીએ છીએ. હવે આપણે ડેરી પ્રોડક્ટ જોઈએ કે ડેરી પ્રોડક્ટ એ આપણે કયા નંબરનું એક્સપોર્ટ કરીએ છીએ. તો અહીંયાથી આપણે ખાલી HS કોડ ચેન્જ કરી દેવાનો, એટલે આપણને એ ખબર પડશે કે ડેરી પ્રોડક્ટ એ સૌથી વધારે એક્સપોર્ટ કોણ કરે છે, જર્મની, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ. આમાં ઇન્ડિયાનો નંબર ક્યાંય પાછળ છે, ટોપ 25માં તો છે જ નહીં. ઓકે, તો આપણે એવી પ્રોડક્ટ કેમ ના લઈ શકીએ કે જે પ્રોડક્ટ પર વર્લ્ડ માર્કેટની અંદર ડિમાન્ડ છે, કે જેના ઇન્ડિયા આ પહેલા નંબર પાછળ રહેવાનું રીઝન પણ હોઈ શકે છે કે રાઈસ એ પહેલા નંબર પર છે. એનું પર્ટિક્યુલર રીઝન એ છે કે ઇન્ડિયા પાસે જે રાઈસ છે એ અધર કન્ટ્રી પાસે નથી, તો જ સામેવાળી કન્ટ્રી કોની પાસેથી રાઈસ પરચેસ કરે છે, ઇન્ડિયા પાસેથી, રાઈટ. તો કે ડેરી પ્રોડક્ટ એ ઇન્ડિયા પાસેથી નથી પરચેસ કરતી. એનું પર્ટિક્યુલર રીઝન એ છે કે આપણી પાસે જે ડેરી પ્રોડક્ટ છે એની કરતાં અધર કન્ટ્રી પાસે આ પ્રોડક્ટ કેવી છે, સારી છે. એટલે એક્સપોર્ટ બિઝનેસમાં આ ડેટા એનાલિસિસ કરવાની પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ જરૂર પડે છે કે આપણે તો જે પ્રોડક્ટ સિલેક્ટ કરીએ છીએ એની અંદર ઇન્ડિયન રેન્ક કેટલામો છે, અધર કેટલા કન્ટ્રી આ એક્સપોર્ટ કરે છે,
એ કયા રેટ પર કરે છે અને આપણે કયા રેટ પર કરીએ છીએ, આ બધા જ પેરામીટર એનાલિસિસ કરીને એક બેસ્ટ પ્રોડક્ટ સિલેક્ટ થતી હોય છે. એટલે સ્ટાર્ટિંગની અંદર કોઈ પણ પ્રકારના રીલ્સ જોઈને, યુટ્યુબના વિડીયો જોઈને કોઈ દિવસ પ્રોડક્ટ સિલેક્શન કરવી નહીં. કમ્પલસરી આવા અલગ અલગ 25 પેરામીટર છે, હરેક પેરામીટર પર એનાલિસિસ કરી તમારા માટે બેસ્ટ પ્રોડક્ટ કઈ છે એ તમે જાતે જ ફાઇન્ડ આઉટ કરી શકશો. કોઈ યુટ્યુબર, કોઈ રીલ્સ કહેશે એ રીતના તમે તમારા માટે બેસ્ટ પ્રોડક્ટ ફાઇનલાઇઝ નહીં થઈ શકે. જો તમારે પણ તમારી પ્રોડક્ટ સિલેક્શન કરવા માટે અમારી હેલ્પ જોઈએ છીએ, ડેટા એનાલિસિસ માટે કયા કયા પેરામીટર કઈ રીતના ચેક કરવાના, તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે. અમારું ઓફિસ એ સુરત અને રાજકોટ, આ 2 જગ્યાએ અમારી બ્રાન્ચ છે. ડાયરેક્ટલી તમે ઓફિસ પર આવીને પણ કોન્ટેક્ટ કરી શકો છો. અધરવાઇઝ નીચે અમારો કોન્ટેક્ટ નંબર છે. ઓનલાઈન અમે તમને હરેક ડિટેલ્સની અંદર સમજાવીશું કે કઈ રીતના તમે તમારા માટે બેસ્ટ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર કે આ વિડીયો અમે એક આશા રાખીએ છીએ કે તમે આમાંથી શીખ્યા હશો. ઓકે, આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે આપણે ફરી પાછા નેક્સ્ટ મળીશું. થેન્ક યુ.